કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા આયોજિત કરુણા અભિયાન સેન્ટરનું આયોજન દરબાર ચોકડી પાસે માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું। તેમાં ઘણા બધા ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી ફોરેસ્ટના કેમ્પ સુધી પહોંચાડવામાં આવ્યા। તેમજ આમ તેમ લટકેલા પડેલા દોરા જે માનવી અને પક્ષીઓ માટે ઘાતકરૂપ બને છે, ત્યારે તે દોરા ભેગા કરીને જે આપી જાય છે તેને 100 રૂપિયા આપીને જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરી નગરજનોને જાગૃત કરવામાં આવ્યા। તેમાં વિસ્તારના જાગૃત બાળકો નાગરિકો જોડાયા હતા। આજથી જ પક્ષીઓની સારવાર માટે કેમ્પ જયેશભાઈ પટેલના સહયોગથી કરવામાં આવ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે અન્નદાનની સેવાનું પણ સૌ કાર્યકર્તા સહયોગ ઉત્સાહથી કરવામાં આવ્યો હતો। અતિથિ વિશેષ તરીકે પરમ પૂજ્ય ભગતભાઈ એસીપી કટારિયા સાહેબ માંજલપુર, જયેશ પટેલ, અતુલ પુરોહિત, કલ્પેશ પટેલ, વિરેન્દ્રસિંહ સોલંકી સહિત અતિથિઓ આવીને સેવા કાર્યોને વેગ આપ્યો હતો। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે દાન કરવાનો મહિમા છે તેના અનુસંધાનમાં ઘાયલ પક્ષીઓ માટે અમે લોકોએ અન્નદાન પણ સ્વીકાર કર્યું હતું। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન દ્વારા આજ રોજ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને જયેશભાઈ પટેલના સહયોગથી અહીંયા એક કરુણા અભિયાન કેમ્પનું એક સેન્ટર ખોલવામાં આવ્યું છે। આજુબાજુના નગરજનોને આવું કોઈ પક્ષી કોઈ બર્ડ દેખાય તો આ સેન્ટર પર લાવીને એની અમે ટ્રીટમેન્ટ કરી હતી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ અમારા સાહેબશ્રીઓ છે, એસીપી સાહેબશ્રીઓ છે અને અમારા ભગતસિંહ છે, સાથી મિત્ર અમારા કાઉન્સિલર છે, ઘણા બધા સહયોગ આપીને અમારી આ સેવાને નિભાવી છે। આ સૌને નમ્ર અપીલ કરીએ છીએ આવા કંઈ પણ પક્ષીઓ દેખાય અમને સંપર્ક સાધશો। જય માતાજી। ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન દ્વારા અમે જાહેર જનતાને એક અપીલ કરી હતી કે જે પણ દોરો લાવશે એને કિલો દીઠ 100 રૂપિયા અમે આપવામાં આવશું। એના થકી અમને આજના દિવસે કમસે કમ 30 થી 40 કિલો દોરાનું અમને સંગ્રહ કરવાનો મળ્યો છે અને જેના કારણે જે દોરાના લીધે એના ગળું કપાતું હતું, પક્ષીઓને ગળું કપાય કે હેરાન થાય એની માટેનો એક અમે આ નવો પ્રયોગ કર્યો હતો। એ અમને ખૂબ સરસ એનો લાભ મળ્યો હતો। ઘાયલ પક્ષીઓની સાથે સાથે અમે હજુ એક અભિયાન પણ ચલાવ્યું હતું, જેની અંદર અમે બધા જે દોરા છે જે બધી જગ્યાએ આપણે રોડ પર જોઈએ છે એનું પણ અમે કલેક્શન અહીંયા કરેલું છે, જેના માટે ઘણા બધા છોકરાઓએ પોતાની હેલ્પ કરી છે અને એ રીતે જેનાથી આ દોરાઓથી આપણે જોઈએ છે કે જેમાં ચાઇનીઝ દોરાઓ પણ હોય છે, એના લીધે પક્ષીઓ સાથે સાથે જે માણસો છે એમના પણ ગળા કપાઈ જાય છે, મૃત્યુ થાય છે। તો એ ના થાય અને જેટલું થઈ શકે એટલું બચી રહે એના માટે અમે આ દોરાનું કલેક્શન પણ અહીંયા કર્યું છે। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન દ્વારા છેલ્લા 4 દિવસથી કરુણા અભિયાનનું આયોજન જયેશભાઈ પટેલના સહયોગથી કરવામાં આવેલું હતું। ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન જે પણ ઘાયલ પક્ષીઓના કોલ આવ્યા હતા તે દરમિયાન અમારા કાર્યકર્તા તે સ્થળે જઈ તે ઘાયલ પક્ષીને લઈ અને કેમ્પ પર લાવી તેનું સારવાર દરમિયાન મૃત્યુ ના થાય તે રીતે તેની બને તેમ ટ્રીટમેન્ટ કરી અને તેને યોગ્ય સારવાર આપી હતી। સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે। સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર।